નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા લઈને આવ્યો છું. વાતનું છે ભાષાનો વિવેક. તો ચાલો શરૂ કરીએ વાર્તા. હવે એક રાજ હોય છે અને આ રાજના રાજવી એને એક એવો વિશ્વાસ કે જે સ્વપ્ન આવે ને એ સ્વપ્ન કંઈક ને કંઈક સંદેશ લઈને આવે છે, બરાબર. એટલે રાજાને જ્યારે સ્વપ્ન આવે ને ત્યારે સ્વપ્નની એના સવારે એના જે રાજની અંદર સભા ભરાય ને એ સભાની અંદર પોતાના મંત્રીઓ સાથે આ સ્વપ્ન વિશે પરામર્શ કરે, ચર્ચા કરે અને આનો અર્થ શું છે, આના સંકેતો શું છે, આવું જાણે. હવે રાજાને ધીરે ધીરે સ્વપ્ન ઉપર એટલું બધું એને ભરોસો અને એટલો બધો વિશ્વાસ કે સ્વપ્નથી કંઈક ને કંઈક સંદેશ લઈને આવે છે, તો એણે એના સ્વપ્નના ખાસ જાણકાર તજજ્ઞો કહેવાય ને એ રાખ્યા. એટલે રાજાને જ્યારે સ્વપ્ન આવે ત્યારે સભાની અંદર આની ચર્ચા થાય અને તજજ્ઞો છે એ આનો સ્વપ્નનો અર્થ કહે કે ભાઈ આમની નામ આપણને કદાચ દિશા સૂચન થાય છે. હવે બન્યું એવું, એક વખત રાજાને સપનું આવ્યું એટલે સ્વપ્નમાં રાજાને થયું એવું કે બધા દાંત પડી ગયા અને ફક્ત એક દાંત જ રહ્યો આગળનો. એટલે રાજાએ તો સવારે જાગી પોતાની દિનચર્યા પરવારી, ભગવાનને દીવાબત્તી પૂજા કરી, દર્શન કરી અને રાજની અંદર આવી અને સભા ભરાણી અને પોતાના મંત્રીઓને ફરી વાત કરી કે આજે મને આવું સ્વપ્ન આવ્યું, સ્વપ્નની અંદર મારા દાંત પડી ગયા અને એક જ દાંત રહ્યો, તો આ સ્વપ્ન શું કહેવા માગે છે. એટલે બધા ચર્ચા કરી, જે એના એક્સપર્ટ હતા એ લોકોએ કે મહારાજ આમાં કાંઈ સ્પષ્ટ થતું નથી કે આ સ્વપ્નનો અર્થ શું થાય. તો એક કામ કરો, આના જે કંઈ જાણકાર હોય ને એને બોલાવો. એટલે એના ઢંઢેરો પીટાવ્યો અને કે રાજાના સ્વપ્નનો જે કાંઈ માહિતી કોઈ એનું અર્થઘટન કરી દઈએ એવા જાણકાર હોય તો આવો. એટલે સ્વપ્નના જાણકાર બે વ્યક્તિ આવ્યા ને રાજાએ સ્વપ્નની વાત કરી કે આજના સ્વપ્નમાં મારા બધા દાંત પડી ગયા અને એક મોટો દાંત એક જ રહ્યો. એટલે પેલો જાણકાર હતો ને એને કીધું કે રાજા, તમારું સ્વપ્ન એવું કંઈક સૂચન કરે છે કે તમારું આખું કુટુંબ મૃત્યુ પામશે, નાશ પામશે, તમે એક જ જીવિત રહેશો. તમે જીવિત તો રહો પણ તમારી આયુષ્ય એટલી બધી લાંબી હશે કે તમે હેરાન થઈ જાઓ. અને રાજાનો તો મગજ છટકો, કારણ કે રાજાને કંઈક અપેક્ષા એવી હતી કે કંઈક આમાંથી સાચું અથવા સારું આવે. એટલે કીધું કે આ આવું બોલે છે, આને પૂરી દો જેલમાં. એને તો જેલમાં પૂરી દીધો. પછી બીજો આવ્યો તો એને કીધું કે તું જાણશો આ સપના વિશે? તો હા, હું જાણું છું ને મહારાજ. તો કે શું જાણશો? તો કે મારા મત મુજબ, મારી બુદ્ધિ મુજબ તમારું આયુષ્ય તમારા પરિવાર કરતાં ખૂબ લાંબુ છે રાજા. એટલે રાજાએ કીધું એવું છે? તો હા, તમારા પરિવાર કરતાં તમારું આયુષ્ય ખૂબ લાંબુ છે. તમારો પરિવાર એટલું બધું આયુષ્ય કદાચ નહીં ભોગવી શકે પણ તમે ખૂબ લાંબુ આયુષ્ય ભોગવવાના છો અને આ પ્રજાના ભાગ્યમાં તમારી સેવા ખૂબ છે. આ પ્રજાના ભાગ્યમાં તમારી સેવા ખૂબ છે, આવું મને દેખાય છે. અને કદાચ આ પ્રજા છે ને તમારી સેવાના પ્રમાણમાં તમને યશ અથવા કીર્તિ નહીં આપે. પ્રજા તમારી સેવાના પ્રમાણમાં તમને યશ અથવા કીર્તિ ન પણ આપે, છતાંય તમારે આ પ્રજાની સેવા, કારણ કે રાજાનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાનું ધ્યાન રાખવું, છતાંય તમે આ પ્રજાની સેવા કરતા રહો. એટલે રાજા ખુશ થઈ ગયા અને એને સોનામોર ઇનામમાં આપ્યા. હવે સોનામોર ઇનામમાં આપ્યા ને એટલે ત્યાંથી એ નીકળો ને જેલની પાસેથી નીકળો એટલે અંદર ઓલા જેલમાં હતો ને એણે પૂછ્યું કે આ મેં જે અર્થઘટન કર્યું બરોબર નહોતું? એટલે ઓલા કીધું બરોબર જ હતું. એ કે તો મને જેલમાં પૂરી દીધું. તે એવું શું કીધું? એ કે તે કીધું એ જ કીધું મેં, તે જે કીધું એ જ મેં કીધું. એ કે તો તને સોનામોર ઇનામમાં આપ્યા મને જેલમાં પૂરી દીધો. પણ એ કે તે જે ભાષાનો ઉપયોગ કર્યો ને મેં એ ભાષાનો ઉપયોગ નથી કર્યો. તે એમ કીધું કે તમારું કુટુંબ તો ટૂંક સમયમાં મરી જવાનું છે અને તમે બહુ લાંબુ જીવશો પણ દુઃખી થાઓ. કીધું ને? તો હા, તો મેં એવું કીધું કે રાજા, તમારું આયુષ્ય છે ને તમારા પરિવારની સમકક્ષમાં તમારું આયુષ્ય બહુ ટૂંકું છે. એનો મતલબ એવો થયો કે પરિવારનું આયુષ્ય ટૂંકું છે અને તમારું લાંબુ છે. તમારા પરિવારની સમકક્ષમાં તમારું આયુષ્ય ખૂબ લાંબુ છે, મેં એમ કીધું, બરાબર. એટલે કે તે જે કીધું એ જ મેં કીધું પણ મેં થોડોક ભાષામાં વિવેક ઉમેર્યો. મેં એવું કીધું કે તમારું પરિવાર એટલું બધું લાંબુ આયુષ્ય ભોગવી કદાચ નહીં શકે, સારા શબ્દોમાં કીધું. મેં એવું કીધું કે તમારે આ પ્રજાની સેવા બહુ કરવાની છે, એટલે કે લાંબુ જીવીને આ બધું કામકાજ તમારે કરવું પડે એમ છે. અને પ્રજા તમને કદાચ એનો જશ કે કીર્તિ નહીં આપે, એટલે કે તમે કામ કરશો તો પ્રજા તો તમને થૂ જ કરવાની છે. એટલે તમારા ભાગમાં દુઃખ લખેલું જ છે. આ જ મેં કીધું પણ એના માટે મેં શબ્દો વીણી અને સારા શબ્દો વાપર્યા. જ્યારે તે શું કર્યું કે એ જ કીધું છે
પણ એવા કઠોર શબ્દો વાપર્યા કે રાજાએ તને સજા આપી. એટલે આ વાત ઉપરથી એવું નક્કી થાય છે કે જ્યારે ભલે કોઈ પણ વ્યક્તિને આપણે સાચું કહીએ કે સારું કહીએ, પણ શબ્દ છે ને એની તાકાત ખૂબ મોટી હોય છે. શબ્દ ક્યારેક એટલું બધું મોટું નુકસાન કરી જતા હોય છે કે એની ના પૂછો વાત. અને શબ્દો ક્યારેક એટલું બધું સારું કામ કરી જતા હોય છે કે આપણે અપેક્ષાથી પણ વધારે. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. ફરી નવા વિડીયો સુધી મળીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.